જમવાનું એ હારે લઈ જવું પડે. કયું આ ભક્તિ રૂપીનું ભાથું. એ ભાથા લેજો ને સંગાત મુજા બેલીડા. એ ભાથા લેજો રે સંગાત. એવા સ્વર્ગમાં એ નહીં હોય લાડવાલા પૂસી રે બેડલો. નાગરિયો રે ઝઘડો નાગરિયો. કોક ભૂમિયા એ લેજો રે સંગાત મુજા બેલીડા. એ ભૂમિયા લેજો રે સંગાત. એવા ભૂમિયા એ હશે તો ભૂમિ બતાવશે રે બેડલો. નાગરિયો રે બેડલો નાગરિયો. તમે હાલો ને અંજાર મુજા બેલીડા. એ હાલો ને અંજાર. એવી જાત્રા એ કરવાને જે સલપીર મીરે બેડલો. નાગરિયો રે બેડલો નાગરિયો. નહીં ઝીલે ભાર મુજા બેલીડા. એ ટાટા નહીં ઝીલે ભાર. એવી પિતુરે એ હશે તો બાર ઝીલ છે રે બેડલો. નાગરિયો રે બેડલો નાગરિયો. નાગરિયો રે બેડલો નાગરિયો. નાગરિયો રે બેડલો નાગરિયો. એટલે જે કાંઈ દાન કરશું પાણી પાશું આ બધું સાથે આવશે. ઘણા એમ કે અમારે આ બધું ભેગું લઈ જવું હોય તો મકાન ને હારે આવે ન આવે. કપડાં ભેગા લઈ જાય તો ન આવે. પણ અહીંયા કપડાં કોકને આપ્યા હશે તો અહીંયા કપડાં તમને મળશે. અહીંયા કોકને મકાન આપ્યું હશે તો મકાન તમને મળશે. અહીંયા કોકને રોટલા ખવડાવ્યા હશે ને તો તમને રોટલા મળશે. એ બધું ભેગું આવવાનું છે, બાકી કાંઈ ભેગું નહીં આવે. જે પુણ્ય કરશો જે દાન કરશો ને એ દાન સાથે આવવાનું છે. એ સંસાર ધુવાડાના બાચકાર સાથે આવે ન કોઈ. એ અંતકાળ જાઉં સૌને એકલું. એ હારે પુણ્ય ને પાપ આ હારે આવશે. માટે હેતે હરિનો રસ પીજીએ. માટે હેતે રે એ પ્રભુનો રસ પીજીએ. સંસાર ધુવાડાના બાચકા બધું બળી જશે. ધુવાડામાં બધું બળી જશે. પણ હારે શું આવશે? એ હારે પુણ્ય ને પાપ. માટે હેતે હરિનો રસ પી.
માટે ભગવાનનું ભજન કરવું, કથા સાંભળવી, દાન કરવું, બ્રાહ્મણોનો સત્કાર કરવો. ભગવાન નિયમિત દાન કરે છે. એને દાન કરવાની શું જરૂર હતી? છતાં પણ દાન કરે છે. આપણી દાન વૃત્તિને ખીલવવા ઋષિઓએ આ બધી પરંપરા ઊભી કરી છે. માણસને કાંઈક ને કાંઈક નિયમ લેવો જોઈએ. નિયમ વગર કાંઈ મળતું નથી. નિયમ કાંઈક લેશે ને તો મળશે. એટલે નિયમ રાખવો જરૂરી છે. ઈર્ષા અદેખાય આ ન હોવું જોઈએ. એક બે બેનપણીઓ હતી અને એવો નિયમ કે આપણે દર પરસોત્તમ મહિનો કરવાનો, આખો મહિનો. અને પરસોત્તમ મહિનો કરે બે બેનપણીઓ આખો મહિનો ભેગા રહીએ, રમે, રાસડા રમે. અને ભગવાન જ્યારે પ્રસન્ન થયા ત્યારે માગવાનું કીધું કે માગો, પણ મારી શરત છે, જે પહેલાં માગશે એને એક આપીશ, પછી માગશે એને બે આપીશ. માગવાની વાત આવી એટલે બે બેનપણીઓ ઝઘડા. ઓલી કે તું માગ, ઓલી કે તું માગ. કારણ કે પહેલાં માગે એને એક જ મળે, પછી માગે એને બે મળે. એ બેમાંથી એક માગતા નથી. ભગવાન કે હું જાઉં છું, મારો ટાઈમ થઈ ગયો, મોડું થઈ ગયું છે. તો કે એક બેનપણી કે ઉભા રહ્યો, હું માગું છું, પણ હું જેવું માગું એવું મારી બેનપણીને આપવાનું. ભગવાન કે ભલે, મને ક્યાં વાંધો છે. પેલી બેનપણીએ કે મારી એક આંખ ફોડી નાખો, મારી બેનપણીની બે ફૂટી જાય, બાડી થઈ જાય. એટલે ઈર્ષા અને અધિખાય એમાં માણસ પાછળ રહી જાય. એક માજી કોઈ દી કથામાં ન જાય અને એકવાર કથામાં આવ્યા, ક્યાંય પુણ્ય ન કરે, ક્યાંય દાન ન કરે. ઓલા જોયું કે આ ચોપડામાં તો બધું કાળું જ છે, લાલ તો ક્યાંય છે જ નહીં. આ કાળા જ કામ કર્યા છે. અને કથા સાંભળી નહીં, વાણી લાગી ગઈ હશે મહારાજની. તે બીજે દી કથામાં આવ્યા, તે સુંદર મજાનો શિયાળો હતો ને, લાલ ગાજર બહુ સારા આવે. એ પોથી માથે ગાજર મૂક્યું. આ ગાજર પૂગ્યું વૈકુંઠમાં. અહીં મૂકો એટલે વૈકુંઠમાં જાય પહેલાં. અને વૈકુંઠમાં ગયું, ભગવાન પ્રસન્ન થયા. વાહ, પહેલી વાર માજીએ લાલ કલર આવ્યો. હું અત્યાર સુધી કાળા કર્યા છે, હવે મારે એને કાંઈક આપવું પડશે. એટલે માજીના સપનામાં ગયા કે માં, તમારું ગાજર મળ્યું, બહુ આનંદ આવ્યો. તમે ઘણાય પાપો કર્યા છે, તમે જાશો ને ત્યારે તમારે પહેલાં તો નરકમાં જવું પડશે. હા, પહેલાં પાપ ભોગવવું પડે, પછી પુણ્ય. તમારે પહેલાં નરકમાં જવું પડશે, પણ તમારો નરકનો પ્રોગ્રામ જ્યારે પૂરો થઈ જશે સમય, ત્યારે મારું ગાજર તમને લેવા આવશે નરકમાંથી. પછી હું તમને વૈકુંઠમાં લઈ જઈશ. માજી તો રાજી થઈ ગયા, વાહ, હું વૈકુંઠમાં જઈશ. આ ગાજર આવે એટલે તમારે એને પકડી લેવાનું, હું તમને ઉપર ખેંચી લઈશ. ભલે. સમય જવા લાગ્યો, ઘણા સમય વીત્યો. માં સીતા આવ્યા. એટલે પહેલાં તો સીતા નરકમાં ગયા. સમય થયો, નરકની યાતના ભોગવે છે. અનેક જાતના તાપ લાગે, અનેક જાતના ખાવાના બીજા એવા હોય, પીવાના એવા હોય જે આપણાથી પી ન શકાય. નરક એ બહુ ખરાબ વસ્તુ છે. અહીંયા ઘણી જગ્યાએ નરક છે. અહીંયા તો એની બેનપણીઓ હતી બે ચાર એ થોડા અંતરે ગઈ ને બધી ભેગીઓ થઈ નરકમાં. 5 જણ અહીંયા ચોવટ કરેલી. ભગવાન ક્યાં અહીંયા આવીને શાંતિ નથી. ઘણા ટાઈમ સુધી નરકમાં રહ્યા. પછી ભગવાનને થયું ઓલી માજીનો સમય થઈ ગયો છે, હવે મેં વચન આપ્યું છે ને, મારે વૈકુંઠમાં લાવવા જોઈએ.
એટલે વૈકુંઠમાંથી ગાજર આવ્યું ધીરે ધીરે. માજીએ જોયું, આ મેં મૂક્યું તું ઈ જ છે. મને લેવા આવી ગયું ગાજર, હવે હમણાં હું વૈકુંઠમાં પહોંચી જઈશ. એટલે નીચે આવ્યું એટલે માજીએ ગાજરનું પૂંછડું પકડ્યું. આ તો ભગવાનને મોકલેલું ગાજર ને એમાં તાકાત કેટલી હોય, ગમે એટલું વજન ઉચકી શકે. અને માજીને આમ ખેંચ્યું. માજી થયા ઉપર. ઓલી 4-5 પણની બેનપણીઓ હતી ને એ જોતી હતી, હાલ ને આપણે માજીના ટોટિયા પકડી લઈએ. તે એકબીજાના ટાંટિયા પકડ્યા. આમ લાઈન થઈ હો, જોયું તો 4-5 બેનપણીઓ બધી ભેગી. અને અડધે પહોંચ્યા ત્યાં તો ઉપરવાળા માજી જે ગાજર મૂક્યું હતું ને એણે નીચે જોયું. આમ ઓ ગાજર મેં મૂક્યું, ગાજર મેં મૂક્યું. અને મારી યાર બીજું 4 જણિયું આવે, જય શ્રી કૃષ્ણ. ત્યાં તો પાછા નરકમાં ઠેલામ ઠેલ. અરે તારા લીધે કોકનો ઉદ્ધાર થતો હોય તો થવા દે ને, પણ નહીં. બીજાને પછાડવામાં પોતે પહેલાં પડી જાય. માટે ઈર્ષા કરવામાં બહુ ધ્યાન રાખવું, કોઈની ઈર્ષા ન કરવી. સારું થતું હોય કલ્યાણ કોઈનું તો ભલે થાય, પણ એની આશા હતી બધી પાણીમાં ગઈ ને પાછા નરકમાં ઠેલમ ઠેલ. અડધેથી પાછું આવે. ભાઈ વૈકુંઠમાં જવું સહેલું નથી. માણસની દાનત અડધેથી બગડી જાય. આવી જ રીતે આડા આવ્યા હતા બલિરાજાના સંકલ્પમાં શુક્રાચાર્યને થયું કે મારા યજમાનનું આ બધું લઈ જશે આ વામન ભગવાન. એટલે ઓલું નાળચું હતું ને, વામન ભગવાન ઓલો સંકલ્પ કરાવતા હતા. તો પાણી જે નાળચું હતું ને એમાં ભમરાનું રૂપ લઈને બેસી ગયા. દાન કરવા ન દે કોઈને, દાનમાં આડા ના આવવું. દાનમાં આડા આવે એ બાડા થાય. હા, કથા બતાવે છે. એટલે પાણી નીકળ્યું નહીં નાળચામાંથી. એટલે વામન ભગવાન એમ કે કાંઈ કચરો આવી ગયો લાગે છે. કચરો નહીં, ઓલો મોટો કચરો બેઠો છે. બલિરાજા સંકલ્પ નથી કરવા દેતો, ભમરાનું રૂપ લઈને બેસી ગયો. કારણ કે બધું આપવાનું છે ને બલિરાજા દાનમાં, પણ આને દાન દેવા દેવું હું. એટલે પોતાની કેળમાંથી દર્ભની સળી કાઢી. દર્ભ એ દર્ભ અહીંયા ખોઈશું નાળચામાં. ત્યાં તો ભમરાની એક આંખ ફૂટી ગઈ. ભમરાના રૂપમાં શુક્રાચાર્ય બેઠા હતા. એટલે એને જ્ઞાન આવ્યું, ભાગો, આ એક આંખ ફૂટી, હવે જો બેસીશ તો બેય ફૂટી જશે. એના કરતાં બહાર આવી જાઓ, દાન ભલે દઈએ. તો શુક્રાચાર્યની એક આંખ છે આજે પણ. એ દાન દેવામાં આડા આવ્યા એટલે એની આંખ વહી ગઈ. એટલે દાન કરો નહીં તો કાંઈ નહીં, પણ કોઈક દેતા હોય એને તો દેવા દેજો. આપણાથી તો ન દેવાય તો કાંઈ નહીં, પણ કોઈકની આંગળી ચીંધાનું પૂર્ણ છે. આપણે એક આંગળી આમ ચીંધે ને તો આપણી બાજુ 3 ગણું ફળ મળે આપણને. ભાઈ ઓને આપજે હો, એ આપે એટલે આપણે 3 ગણું પુણ્ય આપણને મળે. માર્ગ ચીંધવાનો રસ્તો, ચીંધવાનું પણ પુણ્ય મળે છે. એટલે માણસે કાંઈક ને કાંઈ નિયમ લેવો જોઈએ. ગીતાજીના પાઠ રોજ વાંચો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ વાંચો, આ ભાગવતજી લઈને રોજ 1-2 પાના રોજના વાંચો. ભાગવતનું અધ્યયન કરો, ગરીબને રોજ દાન આપો. જે ખાવા માટે જેને નથી ને અહીંયા જઈને તમે કાંઈક ખાવા માટે આપી આવો તો એની આતરડી ઠરશે ને, તો ભગવાન આપણની આતરડી ઠારશે. એટલે ગીતામાં કહ્યું છે, યદ યદ આચરતિ શ્રેષ્ઠ તદ તદ એવ ઇતરો જન સયત પ્રમાણમ કુરુતે લોક તદ અનુવર્તતે. અર્થાત શું કે શ્રેષ્ઠ જનો જે આચરણ કરે છે તે જ અન્ય લોકો આચરે છે. શ્રેષ્ઠ પુરુષ સારું આચરણ કરે તો એને જોઈને બીજા પણ સારું આચરણ કરે, એને અનુસરે છે. ભગવાન શ્રી કૃષ્ણ રોજ સભામાં જાય છે. આ આપણી સભા છે. તો સભામાં જ્યાં કીર્તન થતા હોય, કથા થતી હોય, અહીંયા ભગવાન રોજ આવે. અને એ સભાનું નામ છે સુધર્મા સભા. શું નામ છે? સુધર્મા. રોજ સભામાં બેસીને કથા સાંભળે છે ભગવાન. બોલો. અને એને વચન આવ્યું છે કે જ્યાં જ્યાં રામાયણ થાય અહીંયા હનુમાનજી જાય છે.
જ્યાં જ્યાં મહાભારત થાય ત્યાં અશ્વત્થામાં જાય છે, અને જ્યાં જ્યાં ભાગવતજી આવે ને ત્યાં સ્વયં ભગવાન કૃષ્ણ કથા સાંભળવા આવે છે. કોઈ ને કોઈ રૂપમાં આવી, પણ આપણે દેખાતા નથી. આજે સત્સંગની વધારે જરૂર છે આ યુગમાં. જો સત્સંગ વધી જશે ને તો આપણા ખોટા વિચારો હશે ને એ બંધ થઈ જશે. આ સત્સંગનો મહિમા છે. પહેલાં મા બાપ છોકરાઓને બહાર મોકલતા નહીં, કારણ કે બગડી જાય. બહાર નહોતા મોકલતા, અહીંયા જ ભણો, અહીંયા જ કરો બધું. અત્યારે તો બહાર મોકલે, કેનેડા ને ઉઆ ને, અને બહાર જઈને પછી બગડી જાય. હા, ભાગવત લખે છે. આ તો બગડનારાઓના સાધનો હવે આવ્યા. ટીવી, મોબાઈલ, આ બધું બગાડે છે. મહાપુરુષો બધા આત્મચિંતનથી આગળ વધ્યા છે. પોતાના આત્મનું ચિંતન કરવું, મહાત્મા ગાંધીજીનું આચરણ કેવું, એ જ ઉપદેશ હતો. બસ સત્ય બોલો, સત્યમેવ જયતે. ધાર્મિક પુસ્તકો વાંચો. એક દિવસ દેવ ઋષિ નારદ આમંત્રણ લઈને સુધર્મા સભામાં આવ્યા, જ્યાં ભગવાન બેઠા છે. અહીંયા સુધર્માની સભામાં ભગવાન બેઠા છે. અને નારદજી ત્યાં આવ્યા. નારદે કહ્યું કે પાંડવોને રાજસૂય યજ્ઞ કરવો છે, એની કંકોત્રી લઈને આવ્યો છું. આપના માટે આમંત્રણ લઈને આવ્યો છું. આપના વગર કાંઈ થાય નહીં. શ્રી કૃષ્ણ પાંડવોના આમંત્રણથી ઇન્દ્રપ્રસ્થ પધાર્યા છે. યુધિષ્ઠિર શ્રી કૃષ્ણને જોઈ અને એકદમ ભાવ વિભોર બની ગયા. એકબીજાના પ્રેમમાં રાજસૂય યજ્ઞની વાત ભૂલાઈ ગઈ. અને 6 મહિના સુધી યુધિષ્ઠિર અને ભગવાન આગળ રાજસૂય યજ્ઞની વાત કરી, ખાલી 6 મહિના સુધી, અને ભૂલી ગયા. ભગવાને કહ્યું કે તમારી ઈચ્છા હું પૂરી કરીશ. રાજસૂય યજ્ઞ કરવા માટે દુનિયાઓના રાજાઓને હરાવવો પડે, ત્યારે રાજસૂય યજ્ઞ થાય. રાજ એટલે રજવાડા, રાજાઓનો યજ્ઞ, એને રાજસૂય યજ્ઞ કહેવાય. શ્રી કૃષ્ણને મગધ દેશનો રાજા, એનું નામ હતું જરાસંઘ. એ જરાસંઘ દુનિયાના રાજાને હરાવીને બેઠો છે બધાને. અને એણે 21,600 રાજાઓને કેદ રાખ્યા છે. એ મહાન સમ્રાટ છે. આ 21,600 રાજા એ કેદ થઈને બેઠા છે. શ્રી કૃષ્ણ કહે છે, મારે પણ એના ડરથી દ્વારકા છોડીને ભાગી જવું પડ્યું. એટલે જરાસંઘ એકલાને હરાવીએ તો બધા જાણે હારી ગયા આવું માનવાનું. જરાસંઘ જબરો છે. શ્રી કૃષ્ણ, ભીમ, અર્જુન અને બધા મગધ દેશ રવાના થયા. જરાસંઘમાં કેટલાક સદ્ગુણો પણ હતા. માણસમાં અવગુણ હોય ને તો એમાં કોઈક સદ્ગુણ હોય, અને સદ્ગુણ હોય તો એકાદ અવગુણ હોય એનામાં. એ બ્રાહ્મણનો વેશ લઈને જરાસંઘના દ્વારે ગયા. જરાસંઘ શ્રી કૃષ્ણને આમ જોયા કરે છે, વિચાર કરે છે કે આને ક્યાંક જોયા છે. 17 વખત સામે યુદ્ધ કરવું જાણતો હતો. બ્રાહ્મણ વેશ ધરી અને અહીંયા આવ્યા છે. આ ત્રણેયને તાકીને જુએ છે. જરાસંઘ બોલ્યો કે તમે ત્રણેય ક્ષત્રિય છો, બ્રાહ્મણ નથી. તમે ત્રણેય ક્ષત્રિય છો. ભગવાને પૂછ્યું કેવી રીતે? જરાસંઘે કહ્યું કે બ્રાહ્મણનો મણીબંધ શરીરના સ્વાભાવિક રંગનો હોય છે, અને ક્ષત્રિયોનો રંગ કાળો હોય છે. કારણ કે ક્ષત્રિય યુદ્ધ કરે, ધનુષ્યની પ્રત્યંચા ચડાવે, તેથી હાથનો મણીબંધ કાળો થઈ જાય છે. તમારા ત્રણેયના મણીબંધ કાળા છે, તમે ક્ષત્રિયો છો. જરાસંઘ જાણી ગયો, તમે બ્રાહ્મણ વેશમાં મારા શત્રુ બનીને આવ્યા છો. ભગવાને મનમાં કહ્યું કે આપણી પોલ ખુલી ગઈ. હા, આ જરાસંઘ આપણને ઓળખી ગયો છે.
જરાસંઘે કહ્યું કે તમે બ્રાહ્મણ વેશે આવ્યા છો, તેથી હું દાન આપવા બંધાયેલો છું. બોલો બોલો, તમારે શું દાન જોઈએ છે? માગો. ભગવાને બનાવતી દાઢી ફેંકી દીધી. બોલ્યા, જરાસંઘ, અમારે દાનમાં યુદ્ધ જોઈએ છે, યુદ્ધ. અમારે યાર યુદ્ધ કરો. જરાસંઘ કે, ભગવાન કૃષ્ણ, તમે તો ડરપોક છો. હા, ડરપોક છો. મથુરાથી ડરીને ભાગી ગયા. હું તમારી સાથે યુદ્ધ નહીં કરું. અને અર્જુન એ દુબળો છે, એની આરે યુદ્ધ નહીં કરું. પરંતુ આ બળીઓ ઓલો છે ને, જાડીઓ, આ ભીમ, એના સાથે યુદ્ધ કરીશું. જરાસંઘની ભીમસેન સાથે 26 દિવસ સુધી યુદ્ધ આવેલું, મારી લડાઈ. ભીમસેન માર ખાઈ ખાઈને ખોખરો થઈ ગયો. ભીમને એટલી માર પડી, એણે ભગવાનની સામે જોયું અને ભીમે ઈશારાથી કહ્યું, પ્રભુ, અહીંયા ઊભા ઊભા હસો છો, શું તમાશો જોઉં છો? આને મારવાનો કંઈક ઉપાય બતાવો ને. ત્યાં તો ભગવાન દૂર ઊભા ઊભા આમ સાથળ ઉપર ઈશારો કર્યો અને ભીમે ગદા ઉપાડી અને જરાસંઘની સાથળમાં માર્યો. ત્યાં તો જરાસંઘ ઢળી પડ્યો, નીચે પડી ગયો. જરાસંઘના મરાયા પછી, જરાસંઘ મરાયો, એનો વધ થયો. એના મરાયા પછી ભગવાન જેલમાં ગયા અને બંદીવાન જે રાજાઓને કેદ કર્યા હતા ને, ઓલા રાજા 21,600 એ રાજાઓને મુક્ત કર્યા અને રાજાઓ ખુશ થઈ ગયા. એ 21,600 રાજા આપણા શરીરમાં કેદ થયા છે, એ રાજ કરે છે. એક પાનબાઈનું ભજન છે ને, પાનબાઈના ભજન કથા ઉપરથી છે ને કથા ભજન ઉપરથી છે કે વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ, વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક અંધારા થાશે જી, અચાનક અંધારા પાનબાઈ દિવસો વયા ગયા ને 21,600 કાળ ખાશે. વીજળીનો ચમકારે એ મોતીડા ફરો બાઈ, અચાનક જાણિયાર જેવી આ તો વાત છે અજાણ પાનબાઈ, અધૂરિયાને નો કે વાયજી, ઉપતરસનો ખેલ છેરે અટપટો પાનબાઈ, ઉપતરસનો એ ખેલ છેરે અટપટો રે પાનબાઈ, આટી
માંગી મેલો તો સમ જાયજી ચમકારે મોતીડા રે ઓરો પાણી અચાનક અંધારા થાશે એ ભાઈ રે પિંડ રે બ્રહ્માંડમાંથી પર છે ગુરુ મારા તેનો રે દેખાડું તમને દેશજી ગંગા રે સતી પાનબાજી હેમ કરી બોલ્યા રે ગંગા સતી રે પાનબા હેમ કરી બોલ્યા રે ત્યાં નહીં માયાનો જરીએ લેસ ત્યાં નહીં માયાનો જરીએ લેસજી વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધારા થાશે અચાનક અંધારા થાશે વીજળીના ચમકારે પાનબાઈ મોતીડા પર આવ્યો 21,600 આપણા શ્વાસ આખા દિવસમાં હાલે છે 24 કલાક એક કેદમાં છે રાજાઓને મુક્ત કર્યા 21,600 રાજાઓ જે જેલમાં હતા ભગવાને મુક્ત કર્યા રાજાઓ ખુશ થઈ ગયા અને એની ભક્તિ કરવા લાગ્યા સ્તુતિ કરવા લાગ્યા કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આટલો જ શ્લોક છે પણ આપણા ભવના દુઃખને કાપી નાખે પ્રણતઃ ક્લેશનાશાય ખોટા ઝઘડાઓનો નાશ થાય અને રાજાઓએ સ્તુતિ કરી ભગવાન જરાસંઘના દીકરા એનું નામ હતું સહદેવ આ સહદેવને ગાદી ઉપર બેસાડ્યા અને મુક્ત રાજાઓને રાજસૂય યજ્ઞ કરવાનું યજ્ઞમાં આવવાનું આમંત્રણ આપ્યું કે આપ બધા હવે આ યજ્ઞમાં આવજો રાજાઓને આમંત્રણ આપ્યું રાજસૂય યજ્ઞનું કામ શરૂ થયું કામની વહેંચણી થઈ અને કયું કામ કોને આપ્યું કોને આપવું એ ભાગવત બતાવે છે હા ફૂક લકડીઓ એને રસોઈનું કામ ન અપાય પહેલવાનો એને જે ખાઈ જાણે ને એ ખવડાવી જાણે એટલે ભીમને સોંપ્યું રસોડાનું કામ ભીમ તમારે રસોડાનું કામ તમારે સંભાળવાનું દાનનું ખાતું દાનેશ્વર મોટામાં મોટો કોણ હતો કર્ણ દાનનું કામ કર્ણને સોંપ્યું પોતાનો સોનાનો દાંત તોડીને આપી દીધો દાનમાં કાંઈ નહોતું ને છેલ્લે અને પછી ભગવાન કે આ દાંત તો તારો અશુદ્ધ છે હા ત્યારે બાણ મારીને ગંગાજળથી ધોઈ અને કીધું લ્યો હવે આ પવિત્ર થઈ ગયો એવો દાની એટલે દાન માટે બધાને દક્ષિણા આપવા માટે કર્ણને રાખ્યા કે સારી રીતે દાન આપે શ્રી કૃષ્ણએ દાનનો મહિમા વધાર્યો અને મહાદાની છે અર્જુને ભગવાનને કહ્યું કર્ણની માનતા જોઈ અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયા કે ભગવાને આવા મહાદાનીને આ દાન ખાતું સોંપ્યું
એટલે ખજાનચી તિજોરી કોને સોંપી? દુર્યોધનને. આ દુશ્મન છે ને. ભગવાન કે સારી રીતે વાપરે ને તો મારા પાંડવોની નામના થાય રાસ વગેરેની. અને એ જેટલું વાપરે એમાં ખૂટે નહીં, કારણ કે એના પગમાં પદ્મ હતું. એના પગમાં પદ્મ હતું. જેના પગમાં પદ્મ હોય ને જેટલા રૂપિયા વાપરે એટલા ડબલ થાય. એટલે તિજોરી આને આપીને ઓલો રાજી થઈ ગયો, આજ તો ભેલાવી દઉં તિજોરી, આનું બધું ખૂટાડી દઉં, રૂપિયા ખૂટી જાય. પણ જેટલા વાપરા એટલા વધતા ગયા. ઓલો દુર્યોધન વિચાર કરે કે આ હું, એને પોતાને નથી ખબર, આપણે પોતાને ખબર ન હોય કે આપણા પગમાં શું છે. એટલે આ બધી ભાગ્યની લીલા છે. અને પીરસવાનું કામ દ્રૌપદીને સોંપ્યું અને એને અક્ષય પાત્ર આપ્યું. શું આપ્યું? અક્ષય પાત્ર આપ્યું. એ અક્ષય પાત્રમાં લઈને પીરસે એટલે આ પાત્રમાંથી ક્યારેય ઓછું ન થાય. એને કહેવાય અક્ષય. જેનો કોઈ ક્ષય ન કરી શકે એને અક્ષય. અને એવી અક્ષય તૃતીયા અકાત્રીજના દિવસે આપણે આવે છે, જેને કહેવામાં આવે અક્ષય તૃતીયા. આ ત્રીજના દિવસે આપણે જે કાંઈ દાન કરીએ એ અક્ષય બની જાય, એનો ક્ષય ન થાય. એ અકાત્રીજ એ દાન દેવા માટેની મોટી તિથિ છે, પુણ્યતિથિ. આ યજ્ઞના બધાને કામ તો સોંપી દીધું. હવે યજ્ઞમાં એક વિવાદ ઊભો થયો પાછો. મોટા યજ્ઞ કરતા અહીંયા વાદ વિવાદે થાય. આમ નથી કરવું, આમ કરવું છે, આમ નથી કરવું, આમ કરવું છે. એ હવે પ્રથમ પૂજા કોની કરવી? યજ્ઞમાં પહેલાં પૂજા કોની કરવી? બધા વિચાર કરે છે કે દુનિયામાં જે શ્રેષ્ઠ હોય ને પૂજા કેની થાય? શ્રેષ્ઠની. જે શ્રેષ્ઠ હોય એની પૂજા થાય. અહીં રાજા મહારાજા, ઋષિઓ, સંતો, મહાત્માઓ, ઋષિઓ બધા જ આવ્યા છે. અને જરાસંઘના પુત્ર સહદેવે ભગવાનની પૂજા કરવાનો પ્રસ્તાવ મૂક્યો કે તમે શ્રી કૃષ્ણની પૂજા કરો. ભીષ્મ પિતાએ એનું અનુમોદન કરતાં કહ્યું કે મારો સહદેવને ટેકો છે. આ બધી ચૂંટણી થઈ, એ કહે છે બરાબર છે. શ્રી કૃષ્ણ છે એ પહેલાં પૂજાના અધિકારી છે, એની પૂજા થવી જોઈએ. કારણ કે ઋષિઓ તો બધા ખબર છે, જ્ઞાની છે, પણ ક્રિયા નથી. રાજાઓમાં ક્રિયા છે પણ જ્ઞાન નથી. એક વસ્તુ હોય ને એક ન હોય તો પણ ન ચાલે. આ બધું જોવું પડે તો એને કારોબાર અપાય. શ્રી કૃષ્ણનું જ્ઞાન અને ક્રિયા બે એમાં છે. શ્રી કૃષ્ણ તન અને મનથી યોગી છે. 125 વર્ષની આયુષ્ય હોવા છતાં શ્રી કૃષ્ણ એવા ને એવા છે. જે યોગ કરે ને એ યોગ બળથી એ સશક્ત રહે છે. શ્રી કૃષ્ણ આત્માથી પૂર્ણ છે. જેનો સમ્યક વિકાસ થાય એ પૂર્ણ કહેવાય. શ્રી કૃષ્ણ એવી સંપત્તિથી સંપન્ન છે, એની પાસે સંપત્તિઓ ઘણી છે અને ઉદારવાળા છે. ઉદાર કોને કહેવાય? કે સારા માણસો પોતા દોષોને પણ એ માફ કરી દે ને એ ઉદાર કહેવાય. શ્રી કૃષ્ણના પૂજનનો પ્રસ્તાવ એક પછી એક બધા હા પાડતા ગયા અને આ સભામાં તાળીઓનો નાદ થયો, ગડગડાટ થયો અને ભગવાનની જય બોલાવ્યું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. યુધિષ્ઠિર અને દ્રૌપદીના હાથમાં સોનાની થાળીમાં સોનાની જારી, અને એનાથી ભગવાનની પૂજા કરે છે. માણસની કીર્તિ પૈસો વધે ત્યારે એમાં દ્વેષ આવે. આ જોઈ ભગવાનના ફોઈનો દીકરો શિશુપાલ અહીંયા આવ્યો હતો. એ શિશુપાલને ઈર્ષા થઈ કે આવાની ગાળો આપી કે આવાની પૂજા થાય. આ તો કંઈકને મારે છે ને, હા, જેને તેને આમ કરે છે ને તેમ કરે છે ને ભગવાને ગાળો દેવા લાગ્યો. પણ ભગવાને કીધું કે 99 ગાળ બોલશે ત્યાં સુધી હું કાંઈ નહીં કરું, પણ 100મી ગાળ બોલશે એટલે મારું સુદર્શન ચક્ર જાશે અને શિશુપાલનો વધ થશે.
99 ગાળ બોલી અને 100મો ગાળ બોલવા ઊભો થયો ત્યાં તો ભગવાને પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું અને શિશુપાલનો અહીંયા વધ કરી નાખ્યો. જરાસંઘ ને શિશુપાલ બેય મરાણા છે. એટલે ભગવાન આપણા લોકોના 99 અપરાધ ક્ષમા કરે છે બધાયના, પણ 100મો અપરાધ થાય એટલે પછી સજા આપે છે. સજા તો ભોગવવી જ પડે અપરાધોની, પણ એ પૂરા થાય ત્યારે 99 ગુના માફ. અને પ્રભુ તો અપરંપાર છે. અપરંપાર પ્રભુ અવગુણ મોરા, મને માફ કરો ને મોરારી રે. પાપી પૂરો જૂઠા બોલો, બહુ કરું હોશિયારી રે. માટે માફ કરો. ભગવાનની શ્રેષ્ઠી તરીકે પૂજા થઈ. રાજસૂય યજ્ઞની અંદર પાંડવોની કીર્તિ વધી. આ બધું શ્રી કૃષ્ણ કારણે પૂરું થયું છે. કીર્તિ માટે 5 બળ હોવા જોઈએ. આપણે નામના જોઈએ ને તો 5 બળ. પિંડ બળ, પિંડ એટલે શરીર, પિંડ બળ હોય ને, શરીરનું બળ હોવું જોઈએ. પછી પીઠ બળ, માણસને ટેકો સારો હોવો જોઈએ પીઠનો. પછી પ્રજ્ઞા બળ, બુદ્ધિ હોવી જોઈએ. ચોથું પુણ્ય બળ, માણસ પાસે પુણ્ય હોવું જોઈએ તો એમાં સફળતા મળે. પેઢીઓના પુણ્ય હોય ત્યારે માણસ લાખોની ઉથલ પાથલ કરતો થાય. અને 5મું કૃપા બળ, ભગવાનની કૃપા જોઈએ. આપણા પર કૃપા ન હોય તો આ બધું નકામું. ભગવાનની કૃપા જોઈએ. આ 5 બળ એ પાંડવો પાસે હતા. આ 5 બળ હોવાથી એને સફળતા મળી. શ્રી શુક ઉવાચ અથાન્યદીપી કૃષ્ણસ્ય શૃણુ કર્માદદ્ભુતં નૃપ ક્રીડા નરશરીરસ્ય યથા શોભપતિર્હતઃ. આ યજ્ઞમાં છેલ્લે બધાએ જમી લીધું ને, જઈમાં પછી એઠા પતરાવડા ઉપાડવાનું કામ ભગવાને લીધું. બોલો, ભગવાન કેવા ચતુર છે, કેવા હોશિયાર છે. અને આપણે કોકની એઠી પતરાવડી કે થાળી ઉપાડતા આપણે શરમ આવે. એમ કહેવાય છે કોઈના એઠા પતરાવડા ઉપાડી લ્યો ને તો પૂજાનું ફળ બધું તમને મળે. એટલે કોકના એઠા પતરાવડા ઉપાડવું, નાનામાં નાનું કામ કરવું, ત્યારે આપણે મોટા બનીએ. ભગવાન નાનામાં નાનું કામ કરે છે ત્યારે એની પૂજા થાય છે. પૂજા કોની થાય? નાનામાં નાનું કામ કરે એ મોટો થાય અને પછી એની પૂજા થાય. એટલે કોઈ પણ કામ કરવામાં શરમાવવું ન જોઈએ. સમય આવે બધું કરી લેવું જોઈએ. સુખદેવજી બોલ્યા કે હે રાજન, એ પછી કૃષ્ણનું મનુષ્ય જેવી લીલાનું એક અદ્ભુત ચરિત્ર શોભ નામના વિમાનમાં અધિપતિ સાલ્વ એ ભગવાનના હાથે મરાયો. સાલ્વને માર્યો. સાલ્વ નામનો એક શિશુપાલનો મિત્ર હતો. રૂકીમણી હરણ વખતે શિશુપાલના એ લડવા આવ્યો સામે, ત્યારે ભગવાને તેને હરાવ્યો. માણસના હારવાથી એનો અહંકાર તૂટી જાય છે. અહંકાર વધારે માઠું ઉચકે છે. માટે જરાસંઘને અહંકાર હતો તો એને વાઢી નાખ્યો. અને અનેક અસુરોને માર્યા. પછી દંતવક્ત્ર એને માર્યો. દંતવક્રનો બીજો ભાઈ વિદુરથ શ્રી કૃષ્ણ સામે લડવા આવ્યો અને ભગવાનના હાથે એ પણ મરાયો. શ્રી કૃષ્ણ આ પ્રમાણે અધર્મીઓને વીણી 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 અને ધર્મની સ્થાપના કરી. અધર્મીઓને બધાને માર્યા છે, ધર્મીઓને નહીં, અધર્મી. કૌરવ અને પાંડવો વચ્ચે મહાન યુદ્ધ થવાની તૈયારીઓ ચાલી રહી હતી અને બલરામ આ બંનેમાંથી કોઈનો પણ પક્ષ ન લેવાના ઈરાદાથી એ તીર્થયાત્રાએ નીકળી ગયા. ભગવાને બધાય અસુરોને વીણી વીણીને માર્યા. રાજસૂય યજ્ઞ એ ભગવાનનો પૂર્ણ કર્યો. આવી સુંદર કથાઓ પ્રભુના ચરણમાં અર્પણ કરી અત્યારની કથાને આપણે વિરામ આપીએ. બપોર પછી
3:30 વાગે સુદામા ચરિત્ર, જેની અંદર ભગવાન સુદામા દ્વારકા જશે અને સુદામા ભગવાન માટે શું લઈ જાય છે એ આપણે બપોર પછી 3:30 વાગે અત્યારે સંકીર્તન સાથે આપણી કથાને અહીંયા વિરામ આપીએ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, 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 ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, લક્ષ્મી 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 નારાયણ નારાયણ હરિ હરિ, બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ, બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ, સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ, સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, तेरी लीला सबसे न्यारी हरि हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, तेरी लीला सबसे प्यारी हरि हरि हरि, भजमन नारायण नारायण 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 हरि हरि, ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, श्रीमन नारायण नारायण हरि हरि, श्रीमन नारायण नारायण हरि हरि, भजमन नारायण नारायण हरि हरि, श्रीमन नारायण नारायण हरि हरि, ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण,
ભાગવતજી ભગવાન કી જય કૃષ્ણ કનૈયાલાલ કી જય સદગુરુ ભગવાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વને જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર. મહાદેવ હર.